દાહોદની વાત કરીએ, જ્યાં ફતેપુરા પંથકમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। ધૂળની ડમરીઓ ઉડી, ભારે પવન અને સાથે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। ફતેપુરાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ થયો છે વધારો। તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં આવ્યો છે જોરદાર પલટો। દાહોદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત। સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જયેન્દ્ર, વરસાદની શરૂઆત થઈ છે, ક્યાં કેવો વરસાદ? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાની અંદર જે છે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ક્યાંક વરસાદી જે છાંટા છે તે પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ સૌથી ખાસ વાત એ છે કે પંચમહાલની સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો અને રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલીક જગ્યાએ વાહન ચાલકોને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો। પંચમહાલની જે વાત કરીએ તો પંચમહાલના ઘોગંબા છે, કાલોલ અને ગોધરા આ વિસ્તારોની અંદર ખાસ કરીને ગ્રામ્ય પંથકોની અંદર વાતાવરણ અત્યારે પણ વાદળછાયું છે અને વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।